કામગીરીમાં ચા નાસ્તા પાછળ ₹16 લાખનો ખર્ચ થયાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપ્યું નિવેદન। ખર્ચના આંકડાને લઈ શહેરમાં ચર્ચા જાગી। પ્લેન ક્રેશ એ દુઃખદ ઘટના હતી। આપણા અનેક લોકોએ તેની અંદર જીવ પણ ગુમાવ્યા હતા અને આપણે વાત કરીએ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ તે પ્લેન ક્રેશની અંદર હતા અને એની અંદર એ પણ મૃત્યુ પામ્યા હતા। જેવી પ્લેન ક્રેશની ઘટનાની જાણ 1:40 1:45 થઈ અને તરત જ અમદાવાદ મહાનગરપાલિકાએ સેવાકીય કાર્ય ચાલુ કરી દીધું। મોટાભાગના લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ અનેક લોકો સેવાકીય કામ માટે જોડાયેલા હતા પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર અને એના માટે પાણીનો ખર્ચ હોય, બીજો જે આપણે વાત કરી કે એમના સગાવાલા એમને એક ઇંતજારી હતી કે અમારા સ્વજનની પરિસ્થિતિ શું છે અને એ લોકો આપણે વાત કરીએ કે એક શોકના માહોલમાં હતા અને સમગ્ર અમદાવાદ માટે, ગુજરાત માટે ને દેશ માટે આ એક દુઃખદ ઘટના હતી કે એ પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યું અને લગભગ 2 કે 3 મિનિટની અંદર એનું ક્રેશ થયું અને પરિણામે ત્યાં બધા જ લોકો જે મૃત્યુ પામ્યા, મહાનગરપાલિકાએ તાત્કાલિક ત્યાં આગળ તમામ પ્રકારની સેવાકીય ફાયરની ટીમ, પોલીસના જવાન, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, તમામ અધિકારી, ડોક્ટરથી મારી પેરામેડિકલ સ્ટાફ, અમારા સ્વચ્છતાના કર્મચારી, ફાયરના જવાનો, આ તમામ લોકો ત્યાં આગળ લાગી ગયા કામમાં અને આપણે વાત કરીએ કે એમના ડેડ બોડી હોય અને સ્વજનોને સાંત્વન આપવાનું, કાઉન્સિલિંગ આપવાનું કામ ડોક્ટરો દ્વારા, મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને અનેક લોકો ત્યાં આગળ આવતા હોય ત્યારે એમના કાઉન્સિલિંગ માટે આપણે વાત કરીએ કે ત્યાં આગળ મેડિકલ જે આપણે વાત કરીએ કે સિવિલની કોલેજ છે ત્યાં આગળ એક રૂમ આપણે હોલમાં એ લોકોને કાઉન્સિલિંગ કરવામાં આવતું હતું। તદુપરાંત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સંયુક્ત ઉપક્રમે એ લોકોને અલગ અલગ જગ્યાએ કદાચ આ પહેલી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી કે એના બધા ડોક્યુમેન્ટ એક જગ્યાએથી છેવટે એનું ડેથ સર્ટિફિકેટ પણ મહાનગરપાલિકાએ તૈયાર કરી અને એની એક કોપી નહીં એની 10 કોપી એક સાથે ત્યાં આગળ પ્રોવાઈડ કરી હતી। એ દરમિયાન જે પણ સેવાકીય ખર્ચ ઉપાડવામાં આવ્યો એ અમદાવાદ મહાનગરપાલિકાએ ઉપાડવામાં આવ્યો હતો। એનો ખર્ચનું કામ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર લગભગ 15 થી 16 લાખ રૂપિયાનું કામ જે આપણે એક ઉમદા કામ માટે વાપરવામાં આવ્યું હતું એને મંજૂરી આપી છે।